હે ખના ખન ખના હે જી 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 બધાને ગમે એક અડધા કલાકમાં લખાઈ ગયેલું ગીતો મિલિયનો ના મિલિયનો માણસો સાંભળ્યું. ઢોલી તારો ઢોલ બાજે ઢોલ બાજે ઢોલ બાજે ઢોલ ઢમ ઢમ બાજે એટલું બધું ચાલ્યું. પણ એક લખીરામ સંત ભગવાન થઈ ગયા. એ ભગવાન સદગુરુની સેવા કરતા કર્મણ દાડાવે હાથ રાખ્યો 5 મિનિટ એક 5-6-7 કલાકમાં જે એમણે અનુભવ કર્યો વાણીનો एक जरीक बार सच्चे गुरु की फूक हृदय में आग लगावे जितना मन का मेल एक फूक में जल जावे. एक फूक मारे तो यानी काया कल्याण थी जाए. एक शब्द गुरुदेव का ताका अनंत विचार थाके पंडित मुनि विराज ताको वेद ना पामे पार. सदगुरु ना एटला मोटा मोटा विचार छे. जांजर के जाजो क्यारे बापा ना स्मरण करजो. सविया नाथना कोळा नथी ने हरब डच्यो तेनु ઝેર ઉતારી નાખ્યું બાપા. હવે કેવા સમરથ ઈશ્વરિયા ભગવાનનું પણ સ્મરણ કરો તો આજે સ્મરણ કરો પણ દમ હોવી જોઈએ. સચ્ચે इश्क की सारे जहां पे असर होगी न होगी तो समझना तेरे में कहीं कसर होगी. तारा स्मरण में कई खामी है नहीं तो बापो नो सांभळे सांभळे ने सांभळे. अने एवा चेला पण होय छे ने एवा गुरु पण होय छे. एक चेलो ने गुरु सूता એટલે ગુરુને એમ થયું કે મારો ચેલો કેટલું કામ કરે છે. એટલે ચેલાને કીધું કે ચેલા ઉભો થા તો વરસાદ આવે છે. ચેલો બે ગુરુ ચેલા હોઈ ગયા છે. ચેલો કે વરસાદ આવે છે બાપુ. ઉભો થતો નથી. ભલે તને કેમ ખબર પડી? આપણી આ બિલાડી છે ને એ ભીની છે. એ ભીની થઈને આવી એટલે વરસાદ પડે છે. ઓહો તો ભલે આ લાઈટ બંધ કર. ગુરુજી આંખ બંધ કરો એટલે લાઈટ બંધ જ છે. કામ કરવું નથી. પછી ત્રીજું કામ આપ્યું કે કમાડ દે કે કમાડ આપી દે. ભલે 2 કામ મેં કર્યા ત્રીજું તમે કરી નાખો. એટલે ગુરુઓ પાસે પણ કામ કરાવી નાખે. ચેલા તો એવા હોય કે પોતાના ગુરુના કહેવામાં હાલતો હોય. બેનોને જરા થોડું એમ અઘરું લાગશે પણ આપણી બેનો માતાઓ પણ ગુરુમુખી છે. કેમ કે માં અને બાપ વાતે વાતે આપણને ગુરુ મળતા જાય છે. ક્યાં ભૂલા પડ્યા તો રસ્તો બતાવે એ પણ ગુરુ છે. ભણવા જાવ ને આપણને ભણતર ભણાવે એ પણ ગુરુ છે. ડાયણ પણ આપણી ગુરુ છે. જ્યાં જોયે પગલે પગલે કોઈ સારો માર્ગ બતાવનારા ગુરુ વિના પાર નહીં પાછો. ગુરુ વિના ગુરુ તારો પાર ના પાયો એ ના પાયો એમ પૃથ્વી ના માલિક એ તમે તારો તો એ તો જ એમ તરી ગુરુ તારે તો જ તરી. એટલે એ વખત લક્ષ્મીદાસ ભવાઈ કરતા હતા લખીરામ. અને એ ભવાઈમાં કર્મણ દાદા ગયા કે ભાઈ તમે આ જે ભવાઈ કરો છે ને જે તમે સમાધિ લગાવો છે સાચી કે ખોટી? બોલો હું તો ભવાઈ છું મને શું ખબર આ બાબતમાં. પણ તમે જાણતા હોય તો મને બતાવો. તો ભલે જાઓ તમે બેહો. અને 1 કલાક 2 કલાક સમાધિ લાગી ગઈ. અને સમાધિ પાછી ઉતારી જેમ લાકડી પડે સાહેબ એમના પગમાં પડી ગયા. ને એ વખત આ ભજન રચાણું